સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ નકલી પનીર સામે મોટી કાર્યવાહી કરી. સુરતના પાંડેસરામાં 1400 કિલો નકલી પનીર જપ્ત. એસઓજીએ ઔદ્યોગિક રસાયણોના ખતરનાક ઉપયોગનો આરોપ લગાવ્યો. પૂર્ણાશંકર શર્મા સામે કેસ દાખલ. હવે સફેદ ખોરાકથી સાવધાન રહેજો. જો તમને સફેદ પનીર મળશે તો તમને સ્મશાનમાં જવાનો વારો આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી જપ્ત કરાયેલા આશરે 1400 કિલો શંકાસ્પદ પનીરના નમૂનાઓનો લેબ રિપોર્ટ ચોંકાવનારો છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે પનીરને ઉપગુણવત્તાવાળા જાહેર કર્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે કુદરતી દૂધની ચરબીને બદલે પામ તેલ અને અન્ય ભેળસેળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એસઓજી પોલીસે આ છેતરપિંડીના ગુનેગાર પૂર્ણાશંકર શર્માની સામે કેસ દાખલ કર્યો છે. ખાદ્ય સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર દૂધની ગુણવત્તાવાળા ઘટકો ખૂબ જ ઓછી માત્રામાં મળી આવ્યા હતા. તેના બદલે વનસ્પતિ તેલ વધુ માત્રામાં હાજર હતું, જે સ્પષ્ટ કરે છે કે પનીર અસલી નથી. આ ખુલાસા બાદ વહીવટીતંત્રે કાનૂની કાર્યવાહી શરૂ કરવાની તૈયારી શરૂ કરી છે. તપાસમાં સૌથી ગંભીર તારણો એ બહાર આવ્યા છે કે પનીરના ઉત્પાદનમાં ફૂડ ગ્રેડ એસિડને બદલે ઔદ્યોગિક ગ્રેડ એસિડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નિષ્ણાતોના મતે આવી પ્રોડક્ટ લાંબા ગાળે શરીર માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે અને કિડની અને આંતરડાના ગંભીર રોગોનું કારણ બની શકે છે. આ નકલી પનીર બનાવવાની પ્રક્રિયામાં પામ તેલ, દૂધ પાવડર અને પાણીનું મિશ્રણ સામેલ હતું, જે પછી મશીન પનીર ચીઝ જેવા આકારમાં બનાવવામાં આવતું હતું, કારણ કે તે વાસ્તવિક પનીર જેવું જ દેખાતું હતું. આ પનીર બજારમાં ખૂબ જ ઓછી કિંમતે વેચાતી હતી, જે એક મજબૂત સંકેત હતો કે તે નકલી છે. પોલીસ તપાસમાં જણાવવામાં આવ્યું છે કે આરોપી પૂર્ણાશંકર શર્મા છેલ્લા 2 વર્ષથી આ ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો હતો અને શર્મા દરરોજ આશરે 400 કિલો નકલી પનીર સપ્લાય કરી રહ્યો હતો. હવે મ્યુનિસિપલ કોર્પોરેશન આ પનીર ખરીદનાર ડેરીઓ અને હોટલો સામે પણ કાર્યવાહી કરશે, જેથી ખાતરી કરી શકાય કે આવી ખતરનાક ખાદ્ય પ્રોડક્ટ્સ ફરીથી બજારમાં ન આવે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.